નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલની અંદર. મૂલ્યાંકન પ્રશ્નપત્ર. હવે જોઈએ આપણે 1 થી 7 ચેપ્ટરનો અભ્યાસ કર્યો અને હવે છેલ્લે આપણે એક નાનકડું એવું ક્વેશ્ચન પેપર સોલ્વ કરી લઈએ, જેથી તમને સત્ર 1 ની પરીક્ષાની પ્રેક્ટિસ પડી જાય. રોહિતે એક મેચમાં 91 રન કર્યા. તેને સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડે? 9 રનની. 400 પ્લસ 90 પ્લસ 5 થી મળતી સંખ્યાને શબ્દમાં શું કહેવાય? 495. હવે જુઓ તો 867 ને 100, દશક અને એકમના સરવાળા રૂપે કઈ રીતે લખાય? 860 અને 7. 39 અને વધારાના 47 એટલે 39 વત્તા 47 એટલે કેટલા થાય? 86. 125 માંથી 68 લઈ લેતા કેટલા મળે આપણને? 57. એક બિલાડી દરેક વખતે 4 સંખ્યા આગળ કૂદે અને કૂદવાની શરૂઆત 80 થી કરે. હવે જો 80 થી શરૂઆત કરે છે અને 4 કૂદકા મારે, 4 વખત 4 કૂદકા મારે એટલે આની અંદર 16 ઉમેરી દે તો કેટલા થઈ ગયા? 96. 741, 641, 541, 441, 341 અને 241. રૂપિયા 20 ની 10 નોટ બરાબર કેટલા થાય? 200. 90 અને 100 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા? 95. ગણો અને લખો. 100 એ 10, 20, 30, 1, 2, 3, 4, 5, 135. હવે જો તો 100 ને 100 250 પ્લસ 20 એટલે કેટલા થાય? 270, 272 અને 273. બોક્સમાં ખૂટતા અંક લખો. હવે જો તો અહીંયા 38 છે અને જવાબ કેટલો લઈ આવવાનો છે? 94. તો 94 માંથી 38 બાદ કરતા કેટલા વધે? 52. હવે 64 માઇનસ 29 એટલે કેટલા થાય? જોઈ લેવાનું. 64 વત્તા 29 એમ કરી અને બંનેનો ટોટલ કરીને અહીંયા લખી દેવાના. ખાલી ખાના એવી રીતે પૂરો કે જેથી આડી અને ઊભી હરોળનો સરવાળો એક સરખો થાય. હવે જો તો આડી અને ઊભી હરોળનો સરવાળો સરખો કરવો હોય તો આપણને 2 અને 3 અંક તો ખબર જ છે, એટલે 2 અને 3 લખી દઈએ. 2 અને 3 લખી દઈએ. જ્યાં અંક વધે ત્યાં તમારે જે લખવું હોય એ લખી શકાય. ત્યારબાદ પેટર્ન પૂર્ણ કરો. 300, 350, 400, 450, 500 ને 550. ત્યારબાદ 60, 65, 70, 75, 80 અને 85. સરવાળા કરો. 7 અને 4 11 વધી પડી 1. 6 અને 7 6 6 12 ને 1 13 વધી પડી 1. 4 ને 2 6. આવી રીતે તમે સરવાળા કરી શકો છો. ત્યારબાદ બાદ બાકી 846 માઇનસ 459. હવે જુઓ તો અહીંયા 6 માંથી 9 જાય નહીં, ઉપર આવે 10. અહીંયા કેટલા આવે? 16. 3 હવે 3 માંથી 5 જાય નહીં, ઉપર આવે 10. અહીંયા કેટલા આવે? 7. 13 માંથી 5 જાય 8. 7 માંથી 4 જાય 3. નીચેના દાખલા ગણો, ગમે તે 2. એક ગામમાં 449 પુરુષો અને 406 સ્ત્રીઓ છે, તો તે ગામની કુલ કેટલી વસ્તી થાય? 449 વત્તા 406. 6 ને 5 11 વધી પડી 1. 5 અને 8 તો તે ગામની કુલ વસ્તી કેટલી થાય? 855. એક વનમાં 761 ઝાડ હતા, એમાંથી 239 ઝાડ પડી ગયા. હવે વનમાં કેટલા ઝાડ વધ્યા? 1 માંથી 9 ના જાય, ઉપર આવે 10. અહીંયા આવે 5. 11 માંથી 9 જાય 2. 5 માંથી 3 જાય 2.
7માંથી 2 જાય 5, 522 ઝાડ વધ્યા. એક કરિયાણા વાળા પાસે કેટલું તેલ હતું? 236. એક અઠવાડિયામાં એને આટલું તેલ વેચ્યું, તો હવે કેટલું તેલ બાકી રહ્યું? બંનેનો શું કરી દેવાનો? બાદબાકી. ત્યારબાદ સૂચના મુજબ દોરો. સામેથી જોતા દર્શાવેલી પેટી ઉપરથી કેવી દેખાય? ઉપરથી પેટી કેવી દેખાય? ચોરસ. જો આ બાજુએથી આપણે જોઈએ, હવે સામેથી જોઈએ તો પણ આવું જ દેખાય. નીચેની આકૃતિઓની બોક્સમાં તૂટક રેખા સમમિતિ દર્શાવે તો સાચું કરો અને ન દર્શાવે તો ખોટું કરો. હવે જો આ સમમિતિ દર્શાવે, નથી દર્શાવતું, આ દર્શાવે છે. ઘડિયાળમાં દર્શાવેલ સમય તેની પાસેના બોક્સમાં જણાવો. 8 અને 20, 5 અને 5. ત્યારબાદ જોડકા જોડો. 100 સેમી 1 મીટર, 1000 સેમી 10 મીટર, 1000 મીટર 1 કિલોમીટર, 1100 સેમી 11 મીટર. હવે નીચેના આકારોમાં અલગ પડતા આકાર ઉપર ક્રોસ કરો. આ આકાર અલગ પડે છે તો ક્રોસ, અલગ પડે છે તો ક્રોસ. નીચે આપેલા કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ લખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એવી રીતે બોક્સ પૂરું કરી દેવાનું. ખાલી ખાના પૂર્ણ કરો. 9 એપ્રિલે કયો વાર છે? મંગળ. બીજા શુક્રવારે કઈ તારીખ છે? 12. આ મહિનામાં કેટલા મંગળવાર છે? 5. થેન્ક યુ બાળ દોસ્તો. નેક્સ્ટ સત્રના ચેનલની અંદર વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલની અંદર વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રો સાથે શેર કરો. ફરી આભાર.